બેની અંદર ગુજરાતી સંપુટ એમાં ત્રીજો એકમ છે રમકડા જ રમકડા. તમે જુઓ અહીંયા આપણને બે ચિત્ર દોર્યા છે. એક ઘોડાનું ચિત્ર છે અને બીજું છે ટેડી બેર. તો ઘોડાની અંદર એક જગ્યાએ શ લખેલો છે અને નીચે ત્ર લખેલો છે. તો જ્યાં અક્ષર છે ત્યાં આપણે અક્ષર લખવાનો છે અને બાકી જે વધે એની અંદર તમને જે ગમતો હોય એ રંગ પૂરવાનો છે. તો જો નૈતિક છે એ ઘોડાના ચિત્રની અંદર ત્ર લખશે. લખો નૈતિકભાઈ. ઓકે, વેરી ગુડ. તો આ રીતે તમારે આખા ખાનામાં ત્ર કરી નાખવાનો છે અને બાજુના ચિત્રની અંદર ક્ષ અને જ્ઞ એ રીતે તમારે અક્ષર લખવાના અને બાકીનું જે ચિત્ર વધે એમાં તમને ગમતો હોય એ રંગ પૂરવાનો છે.